સો આપણે એ જોવાનું છે કે બંને સંખ્યાઓ પોઈન્ટવાળી હોય તો એના ગુણાકાર ભાગાકાર કઈ રીતે થાય. સમજી લે, હું એવું કહેવા માંગુ છું કે ધારો કે ક્યારે આપણને આવું પૂછાય કે 12 × 3 તો શું આવે, આ આપણને ખબર છે. પણ આવું પૂછવામાં આવે કે 12 × 0.3 તો શું થાય. આ રીતે આપેલું હોય કે 1.2 × 0.3 તો શું થાય. આ રીતે આપેલું હોય કે 0.12 × 0.3 તો શું થાય. 0.12 × 0.03 તો શું થાય. સો આ પ્રકારના 4-5 એક્ઝામ્પલ જોઈએ અને સમજીએ કે આ દરેકમાં કેલ્ક્યુલેશન કઈ રીતે થશે. તો સિમ્પલ વસ્તુ સમજી લો કે પોઈન્ટવાળા ગુણાકાર કરતા હોય, બંને સંખ્યાઓ આપેલી હોય ત્યારે શું કરવાનું, તો સૌથી પહેલાં પોઈન્ટ નથી એમ સમજીને ગુણાકાર કરી નાખવાનું અને પછી પોઈન્ટનો વ્યવહાર શું થાય એ સમજીએ. પહેલું એક્ઝામ્પલ છે, આમાં ક્યાંય પોઈન્ટ નથી તો 12 × 3 તો 12 × 36 જવાબ આવશે. બીજા એક્ઝામ્પલમાં બી એવું જ સમજવાનું કે અહીંયા ક્યાંય પોઈન્ટ નથી તો 12 × 3 તો 12 × 36, અહીંયા પણ 12 × 36, અહીંયા પણ 12 × 36, અહીંયા પણ 12 × 36, તો બધાના જવાબ 36 જ આવશે. હવે પોઈન્ટની ગેમ શું છે એ સમજી લો. પોઈન્ટ માટે એવું છે કે પ્રશ્નમાં પોઈન્ટ પછી જેટલા આંકડા હોય જવાબમાં પોઈન્ટ પછી એટલા આંકડા હોવા જોઈએ. સમજો, પહેલો ક્વેશ્ચન છે, આમાં ક્યાંય પ્રશ્નમાં ક્યાંય પોઈન્ટ છે ના, તો જવાબમાં ક્યાંય પોઈન્ટ નહીં આવે. બીજો ક્વેશ્ચન જુઓ, પ્રશ્નમાં પોઈન્ટ પછી કેટલા આંકડા, તો આ સંખ્યામાં ક્યાંય પોઈન્ટ નથી. આ બીજી સંખ્યા છે એમાં પોઈન્ટ પછી 1 અંક છે, મતલબ જવાબમાં એ પોઈન્ટ પછી 1 અંક હોવો જોઈએ. હવે 36માં હું પોઈન્ટ ક્યાં મૂકું તો 1 અંક આવે. સો હું અહીંયા પોઈન્ટ મૂકું તો 1 અંક આવે. પોઈન્ટ પછી 1 અંક હોવો જોઈએ. થર્ડ એક્ઝામ્પલ જુઓ, 1.2 × 0.3, તો અહીંયા ક્વેશ્ચનમાં બે સંખ્યા આપી છે. પહેલી સંખ્યામાં પોઈન્ટ પછી 1 અંક, બીજી સંખ્યામાં પોઈન્ટ પછી 1 અંક, તો 1 અને 1 2. સો આ રીતે જવાબમાં પોઈન્ટ પછી 2 અંક હોવો જોઈએ. હવે હું પોઈન્ટ ક્યાં મૂકું તો પોઈન્ટ પછી 2 અંક છે એવું કહેવાય. તો હું પોઈન્ટ અહીંયા મૂકું તો પોઈન્ટ પછી 2 અંક છે એવું કહી શકું. યા તો પછી તમે જમણી બાજુથી પોઈન્ટ કાપવાનું ચાલુ કરી શકો. આ 1 એકમના અંકથી પોઈન્ટ ગણવાનું ચાલુ કરવાનું. આ 1, આ 2 અને પછી અહીંયા પોઈન્ટ આવે. પોઈન્ટની આગળ કંઈ નહીં એટલે 0, તો આનો જવાબ આવશે 0.36. નેક્સ્ટ એક્ઝામ્પલ જુઓ, 0.12 0.3, તો પહેલી સંખ્યા છે એમાં પોઈન્ટ પછી કેટલા આંકડા, તો કે 2. બીજી સંખ્યામાં પોઈન્ટ પછી કેટલા આંકડા, 1. મતલબ પ્રશ્નમાં પોઈન્ટ પછી 2 અને 1 એટલે ટોટલ 3 આંકડા છે. તો જવાબમાં એ પોઈન્ટ પછી 3 અંક આવે. પોઈન્ટ પછી 3 અંક મતલબ એકમના અંકથી ગણો તમે, આ 1, આ 2 અને આ 3 અને પછી અહીંયા પોઈન્ટ આવે. તો પોઈન્ટ પછી 3 અંક, અહીંયા જે અંક ખૂટે છે ત્યાં આપણે 0 મૂકીશું, પોઈન્ટની આગળ કંઈ નહીં તો 0. આનો જવાબ આવશે 0.036. તો જુઓ, પોઈન્ટ જવાબમાં પોઈન્ટ પછી 3 આંકડા છે એવું આપણે કહી શકીએ. નેક્સ્ટ અને લાસ્ટ એક્ઝામ્પલ જુઓ કે રકમમાં 0.12 તો પોઈન્ટ પછી 2 આંકડા છે. બીજી જે રકમ છે મતલબ બીજી સંખ્યા છે એમાંય પોઈન્ટ પછી 2 આંકડા છે. તો આખા પ્રશ્નમાં રકમમાં 2 ને 2 4, પ્રશ્નમાં પોઈન્ટ પછી 4 આંકડા છે તો જવાબમાં એ પોઈન્ટ પછી 4 આંકડા આવે. તો શું કરીશું, એકમના અંકથી ગણો, 1 2 3 4 અને પછી તમે અહીંયા પોઈન્ટ મૂકો તો આ જેટલા અંક ખૂટે છે એટલા 0 આવશે. તો અહીંયા જવાબ આવશે 0.0036. હજી બીજા કેટલાક એક્ઝામ્પલ સમજીએ એટલે તમને વધારે સારી રીતે ખ્યાલ આવશે કે હું શું કરી રહ્યો છું. સો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, 0.08 × 12, તો પોઈન્ટ નથી એમ સમજીને ગુણાકાર કરો એટલે 12 × 8 = 96. અને પ્રશ્નમાં પોઈન્ટ પછી જેટલા આંકડા હોય જવાબમાં પોઈન્ટ પછી એટલા આંકડા હોવા જોઈએ. સો અહીંયા પ્રશ્નમાં પોઈન્ટ પછી 2 આંકડા છે તો જવાબમાં પોઈન્ટ પછી 2 આંકડા હોવા જોઈએ. તો એકમના અંકથી ગણો, આ 1 અને 2 અને પછી અહીંયા પોઈન્ટ, તો આપણો જવાબ આવશે 0.96. હાય ફ્રેન્ડ્સ, શું તમે આવી જ રીતે સમગ્ર વિષય શીખવા ઈચ્છો છો? તો આજે જ વસાવી લો H2O Smart Books. H2O Smart Book, it's not just a book, it's your personal teacher. Really. Let me explain. આપ એક પરીક્ષાર્થી છો તો H2O Smart Book વસાવવાથી આપને મળશે પરીક્ષાલક્ષી ઉત્તમ વાંચન સાહિત્ય જે નિષ્ણાત શિક્ષકો દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. આપ જોઈ શકશો દરેક ટોપિકની ઊંડાણપૂર્વક સમજૂતી આપતા નિષ્ણાત શિક્ષકોના હાઈ ડેફિનેશન વિડીયો લેક્ચર્સ. પરીક્ષાની તૈયારી દરમિયાન જો ક્યાંય મુશ્કેલી જણાય તો આપ શિક્ષકને પ્રશ્ન પૂછી જવાબ મેળવી શકો છો.
ભવિષ્યમાં આપની પરીક્ષાને લગતી તૈયારી ચકાસવા આપ ટેસ્ટ આપી શકો છો. ટેસ્ટ આપ્યા બાદ ન આવડેલા કે ખોટા પડેલા પ્રશ્નોના જવાબ સોલ્યુશન સહિત મેળવી શકો છો. અને સૌથી મજાની વાત તો એ છે કે આ બધું જ તમારા ઘરેથી, તમારા સમય અને તમારી અનુકૂળતાએ. આમ સફળ થવા માટે એક પરીક્ષાર્થીને જે જોઈએ તે બધું જ આપને મળી જશે આપના ઘર આંગણે. તો પ્લે સ્ટોર પરથી હેલ્પ ટુ અધર એપ્લિકેશન ડાઉનલોડ કરો અને આજે જ મંગાવી લો તમારી H2O સ્માર્ટ બુક. નેક્સ્ટ એક્ઝામ્પલ 0.13 ગુણ્યા 0.7. તો પોઈન્ટ નથી એવું સમજો તો 13 સત્તા 91. પ્રશ્નમાં પોઈન્ટ પછી કેટલા આંકડા છે તો કે 1 અને આ 1 2 અને અહીંયા 1. તો પોઈન્ટ પછી 2 આંકડા અહીંયા છે અને પોઈન્ટ પછી 1 આંકડો અહીંયા છે. તો 2 ને 1 3. તો જવાબમાં પોઈન્ટ પછી 3 અંક હોવા જોઈએ. અહીંયા 2 અંક ઓલરેડી છે. હું 1 0 મૂકું તો 3 થઈ જશે. તો 0.91 અને પોઈન્ટની આગળ કંઈ નથી તો હું 0 લખી શકું. નેક્સ્ટ એક્ઝામ્પલ જુઓ. 3 દુ 6. તો જવાબમાં 6 આવશે. પ્રશ્નમાં પોઈન્ટ પછી જેટલા આંકડા હોય જવાબમાં પોઈન્ટ પછી એટલા આંકડા હોવા જોઈએ. અહીંયા પોઈન્ટ પછી 2 આંકડા છે 0.03 અને 0.02 3 આંકડા છે. તો 2 આ અને 3 આ, 2 ને 3 5. જવાબમાં પોઈન્ટ પછી 5 આંકડા હોવા જોઈએ. અહીંયા 6 1 અંક ઓલરેડી છે તો હજી બીજા 4 0 ખૂટે. તો 1 2 3 4 અને હું અહીંયા પોઈન્ટ લખીશ તો 0.000006 આ રીતે લખી શકીશ. આ જે 0 ખૂટે છે હંમેશા જે તે અંકની આગળ લખવાના, પાછળ નહીં લખીએ. કેમ કે જો તમે એવું લખો કે 6 ની પાછળ 1 2 3 4 પછી અહીંયા પોઈન્ટ કાપો છો તો આનો અર્થ થઈ જશે, આપણે અગાઉ અર્થ થઈ એ પ્રમાણે કે આ બધા 0 આપણે ના લખીએ તો ચાલે અને જવાબ સીધો 0.6 થઈ જશે. સો આપણે એવું નહીં કરીએ. છેલ્લેના 0 છે એની જરૂર નથી. નેક્સ્ટ એક્ઝામ્પલ જુઓ. 0.11 ગુણ્યા 0.8. તો 11 8 88 અને અહીંયા પોઈન્ટ પછી 2 અંક છે ને અહીંયા પોઈન્ટ પછી 1 અંક છે. તો જવાબમાં પોઈન્ટ પછી 3 અંક હોવા જોઈએ. ઓલરેડી 2 અંક છે તો 1 0 ખૂટે છે તો હું ત્યાં 1 0 લખી નાખું અને 0.088. તો જવાબમાં પોઈન્ટ પછી 3 અંક થઈ ગયા. અને લાસ્ટ એક્ઝામ્પલ જોઈએ. 16 9. પોઈન્ટ નથી એમ સમજીને ગુણાકાર કરો તો 16 9 144. પ્રશ્નમાં પોઈન્ટ પછી 1 અને 1 2 આંકડા છે તો જવાબમાં પોઈન્ટ પછી 2 અંક હોવા જોઈએ. હું પોઈન્ટ અહીંયા મૂકું તો પોઈન્ટ પછી 2 આંકડા છે એવું કહી શકું તો આપણો જવાબ આવશે 1.44. લાસ્ટ 2 એક્ઝામ્પલ સમજીએ એટલે આ કન્સેપ્ટ ક્લિયર થાય. 1.5 ગુણ્યા 0.8. તો પોઈન્ટ નથી એમ સમજીને ગુણાકાર કરો તો 15 8 120. પ્રશ્નમાં પોઈન્ટ પછી જેટલા આંકડા હોય જવાબમાં પોઈન્ટ પછી એટલા આંકડા હોવા જોઈએ. તો અહીંયા પ્રશ્નમાં પોઈન્ટ પછી 1 અંક અને આ 1 અંક તો 2 થયા. જવાબમાં પોઈન્ટ પછી 2 આંકડા હોવા જોઈએ. હવે આ પોઈન્ટ પછીના 2 આંકડા તો હું અહીંયા પોઈન્ટ મૂકું તો કહી શકું કે પોઈન્ટ પછી 2 આંકડા છે. સો આ 1.20 જવાબ આવે. હવે આ એક્સરસાઇઝનું કામ પૂરું થઈ ગયું. મતલબ આ જે કન્સેપ્ટ સમજી રહ્યા છે એનું કામ પૂરું થઈ ગયું. હવે આપણે આને દશાંશની રીતે સમજીએ તો 1.20 તો આને આપણે 1.2 લખી શકીએ. કેમ કે આ છેડે રહેલા કોઈ પણ 0ની કોઈ વેલ્યુ નથી એટલે પોઈન્ટ લખ્યા પછી 0ની વેલ્યુ નથી. આપણે પોઈન્ટ કાપતી વખતે 120 લખીએ અને પોઈન્ટ પછી 2 આંકડા તો એ વખતે આ 0ને ગણીશું કે પોઈન્ટ પછી 2 આંકડા આવે અને એના પછી જ્યારે ફાઇનલ આન્સર લખીએ છીએ ત્યારે આપણે એને 1.2 લખી શકીએ. 1.2 અને 1.20 બંનેની વેલ્યુ સેમ થશે. આ 1.20 પણ ખોટું તો ના જ કહેવાય. એનીવેઝ લાસ્ટ એક્ઝામ્પલ સમજીએ કે જેમાં 3 આંકડા આપેલા હોય. 0.2 ગુણ્યા 0.3 ગુણ્યા 14 અથવા તો 1.4 આપેલું હોય તો શું થાય એવું સમજીએ. તો પોઈન્ટ નથી એવું સમજો તો 2 તરી 6 અને આ 14 ગુણ્યા 6 તો 14 6 84. અને હવે જો પ્રશ્નમાં પોઈન્ટ પછી કેટલા આંકડા છે જવાબમાં પોઈન્ટ પછી એટલા આંકડા હોવા જોઈએ. તો 1 1 ને 1 તો પ્રશ્નમાં પોઈન્ટ પછી 3 આંકડા છે મતલબ જવાબમાં પોઈન્ટ પછી 3 અંક હોવા જોઈએ. જવાબમાં ઓલરેડી અહીંયા 2 અંક છે અને એક ત્રીજો 0 લખી નાખો એટલે પોઈન્ટ પછી 3 આંકડા થઈ ગયા અને એના આગળ 0 તો જવાબ આવશે 0.084.